મિત્રો હું 19 વર્ષનો છું અને દેખાવમાં પણ સારો છું। જ્યારે હું કોલેજમાં હતો એ દિવસમાં શિયાળાની ઋતુ ચાલી રહી હતી। મને ઘરે કંટાળો આવતો હતો, તેથી મેં મારા મામાના ઘરે જવાનું આયોજન કર્યું। મારા મામા ગામમાં રહે છે। હું 2 દિવસ પછી મારા મામાના ઘરે પહોંચ્યો। મારા મામાના ઘરમાં મારા મામા, મામી અને તેમના 2 બાળકો છે। મારી મામી લગભગ 36 વર્ષની છે અને મારી મામીનું શરીર ભરાવદાર છે, એટલે તે ખૂબ જ સુંદર લાગે છે। મારા મામીની ઉંમર 40 વર્ષની હતી અને મારા મામા ખેતીકામ કરતા હતા અને તે દેખાવમાં ઠીકઠાક હતા। જ્યારે મારા મામી એક રૂપ સુંદરી હતા। તેને જોઈને કોઈને એમ ના કહે કે તે 36 વર્ષના હશે। એક દિવસ બંને બાળકો સ્કૂલે ગયા હતા અને મામા ખેતરે ગયા હતા અને મામી બહાર બનાવેલા બાથરૂમમાં સ્નાન કરી રહ્યા હતા। મામી નહાવાનો સાબુ ભૂલી ગયા હતા, એટલે મામીએ મને નહાવાનો સાબુ લાવવાનું કહ્યું। હું નહાવાનો સાબુ લઈને મારા મામી પાસે ગયો। જ્યારે મેં મારા મામીને જોયા ત્યારે હું સંપૂર્ણપણે ચોંકી ગયો, કારણ કે મામીએ તેના શરીર પર પાણીની પલળાડ્યું હતું। મામીનું આખું શરીર ભીનું હતું। આ દ્રશ્ય જોઈને હું મામીને થોડીવાર આમ જ જોતો રહ્યો। પછી મામી મારી સામે જોઈને બોલ્યા, "શું થયું?" ત્યારે હું એકદમ ડરી ગયો અને મામીને જવાબ આપ્યો કે કંઈ નહીં। ત્યારે મારી મામી મારી સામે હસતા હસતા કહ્યું કે ઈશ્વર, ક્યારેય તે મને જોઈ નથી। ત્યારે હું પણ હવે સમજી ગયો કે મામીને ખોટું નથી લાગ્યું અને મારી સાથે મજાક કરે છે, એટલે મેં એને જવાબ આપ્યો કે જોઈ તો છે, પણ તમારા જેવી કોઈ સુંદર છોકરી નથી જોઈ। પછી મેં મામીને સાબુ આપ્યો ત્યારે મામીએ મારી સામે જોઈને કહ્યું કે મારી પીઠ ઉપર સાબુ લગાવી દે, અને હું તેની પીઠ ઉપર સાબુ લગાવવા લાગ્યો। સાબુ લગાવતી વખતે મારા હાથમાં કંઈક થતું હતું। મારી હાલત જોઈને મારા મામી સમજી ગયા કે મને કંઈક પણ તકલીફ છે, એટલે મારી મામી સામે જોઈને હસવા લાગ્યા અને કહેવા લાગ્યા કે છોકરો તૈયાર છે। પછી તેણે બાથરૂમમાં ફુવારો પકડીને ચાલુ કરી દીધો। અને પછી મિત્રો, એ ઠંડીમાં શું થયું તે હું તમને મારા બીજા ભાગમાં જણાવીશ। વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરશો। ધન્યવાદ।